નમસ્કાર. ટાટ એચએસ મેઇન્સ એક્ઝામ બાબતે આજનો પરિપત્ર. વિષય શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત. પછી નીચે આપણે પરિપત્ર જોઈએ. સંદર્ભ 2 અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની મુખ્ય કસોટીનું આયોજન 2/8/2026ના રોજ કરવામાં આવેલ હતું, પરંતુ હાલમાં સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી, પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાને લઈ સદર મુખ્ય પરીક્ષાનું આયોજન હવે 8/8/2026ના રોજ કરવામાં આવેલ છે, જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભ દર્શિત જાહેરનામાની અન્ય બાબતો કે જોગવાઈઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે www.sebexam.org વેબસાઇટ જોતા રહેવાનું રહેશે. પછી એક ખાસ નોંધ આપેલી છે. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા હવે 8/8/2026 શનિવારના રોજ હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. એટલે આ બે મહત્વના ફેરફારો હતા. એક તો પરીક્ષાની તારીખ બદલાઈ ગઈ કે જે 2/8/2026 હતી, એની જગ્યાએ નવી તારીખ 8/8/2026 આવી ગઈ, અને હોલ ટિકિટ ફરી વખત ડાઉનલોડ કરવાની નથી. અગાઉ આપણે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરી હોય એમાં જે સમય અને પરીક્ષા કેન્દ્ર આપેલો હોય એ મુજબ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી. એટલે ફરી વખત હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની નથી, જેની ખાસ નોંધ લેવી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.